આજે હું તમને કુર્તીનું માપ લેતા શીખવાડીશ। હવે કુર્તીનું પહેલું માપ છે તે લંબાઈ છે, તેના આપણે અહીંયાથી ખંભા બાજુથી લેવાની છે। અહીંયાથી આમ તે 33 આવે છે। 1 ઇંચ આપણે તેના વાળવા માટે વધારવાનું છે, એટલે 34 લેવાનું છે। હવે બીજું માપ છે તે સાડ પહોળાઈ આવે છે, આ રીતે આપણે લેવાની છે। તે આવે છે 19.5। તેમાં આપણે બંને સાઈડ 1-1 ઇંચ વધારવાનું છે, એટલે 21.5 આપણે લઈ લઈશું। હવે ત્રીજું માપ આવે છે મૂંઢા લંબાઈ, તો તેને આપણે અહીંયાથી લેવાની છે। તે આવે છે 14.5। તો અહીંયા પટ્ટી વાળવા માટે આપણે 1 ઇંચ વધારશું, એટલે 25.5 લેવાનું છે। હવે ચોથું માપ છે એ સાતી પહોળાઈ આવે છે, તેને આપણે અહીંયાથી લેવાનું છે। 19 આવે છે, તો આપણે 19 જ રાખવાનું છે। હવે પાંચમું માપ આવે છે ખંભા પહોળાઈ, તેને આપણે 4.5 આવી છે, તો આપણે 4.5 જ રાખીશું। હવે છઠ્ઠું માપ છે ગળું આપણે ઉતારીશું, તે અહીંયાથી આપણે જોવાનું છે, અહીંયા આપણે સીધમાં આવવું જોઈએ, તે આપણે 3.5 લઈશું। આ પાછળનું ગળું ઉતાર્યું છે। હવે આપણે આગળનું ગળું ઉતારી લઈશું। આપણે આગળનું ગળું છે તે આપણે 4 આવે છે, એટલે આપણે 4 રાખીશું। હવે આપણે ત્યાર પછીનું માપ આવે છે ગળા પહોળાઈ, તે આપણે 6 રાખીશું, 6 આવે છે એટલા માટે। હવે આપણે કુર્તીના કાપાનું માપ લઈશું, તો એ 12.5 આવે છે અહીંયાથી તે અહીંયા સુધી, તેમાં પણ આપણે 1 ઇંચ વધારવાનું છે, એટલે 13.5 આપણે માપ રાખીશું। હવે કુર્તીનું માપ છે તે એકદમ સરસ રીતે આપણે લઈ લીધું છે, અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।